ચાલો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં આવર્ત કોષ્ટક એનું ઇન્ટ્રોડક્શન, સમૂહ અને આવર્તમાં તત્વોના વીજભાર અથવા એના ઉપર પ્લસ કે માઇનસ સંયોજકતા અને સાથે સાથે સમીકરણ કેમ બનાવવા અથવા એને બનાવવા કરતાં સંતુલિત કેમ કરવા એ મુદ્દો આપણે શીખીએ. હવે આપણું ટાર્ગેટ એ છે કે કોઈ પણ સૂત્ર બને છે તો એના ઉપર +1 -1 +2 -2 એવો ઉપર વીજભાર એટલે કે ઉપર -2 -1 +1 +2 એવી સંયોજકતા કઈ રીતે આવે છે તો એ આપણે શીખવું છે. પણ એ શીખવા પહેલા મારે એક નવો મુદ્દો લખવો છે. વિદ્યુત ઋણતા અથવા નામ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો નામ છે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી અથવા EM. તો વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી અથવા EM એટલે શું? તો આ મુદ્દાને અત્યારે આપણે થોડુંક ટૂંકમાં અને થોડુંક આપણને બેઝિક ખ્યાલ આવે એટલા પૂરતો લખીશું. પછીનો આ મુદ્દો એક ત્રીજું ચેપ્ટર આવશે આવર્ત કોષ્ટક, એની અંદર વધારે માહિતી મળશે. પણ અત્યારે વિદ્યુત ઋણતા એટલે શું તો એ લખતા પહેલા એક પરમાણુ યાદ કરીએ જે આપણે 8મા ધોરણમાં કદાચ દોરેલો હશે. કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન અને બહાર કોણ છે? ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન તો વીજભારની રીતે તટસ્થ છે એટલે એને ધ્યાને ન લખીએ. પ્રોટોનનો વીજભાર પ્લસ છે, ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ છે. તો ધન વીજભારિત પ્રોટોન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન પ્રત્યે હંમેશા લગાડે છે આકર્ષણ બળ. હવે તમને વાંધો ન હોય તો આ જે પ્રોટોન છે એને કહી દો પરમાણુનું કેન્દ્ર. અમે કેન્દ્ર કહી શકે તો કેન્દ્રમાં રહેલો પ્રોટોન ઇલેક્ટ્રોન ઉપર લગાડે છે આકર્ષણ બળ. તો આ પરમાણુના કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન પર જે આકર્ષણ બળ લાગે છે એને નામ અપાય વિદ્યુત ઋણતા. તો પરમાણુના કેન્દ્ર દ્વારા આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ બળ લાગે છે એનું નામ છે વિદ્યુત ઋણતા. હવે પ્રશ્ન એ થયો એને કેમ માપવી કે ભાઈ કેન્દ્ર કેટલું આકર્ષણ બળ લગાડે છે કેટલું નહીં. તો એના માટે કેટલાક મૂલ્ય છે કોના? વિદ્યુત ઋણતાના. એ મારે ફરજિયાત યાદ રાખવા પડશે. તો મારું પહેલું કામ કે આ મૂલ્યને યાદ રાખવા. કયા કયા મૂલ્ય જોઈ? કોના મૂલ્ય છે? વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા આખું નહીં લખું, ઇલેક્ટ્રોનેગેટિવિટી નહીં લખું, EN જ લખશું. તો EN ના મૂલ્ય મારે યાદ રાખવા. તો આવર્ત નંબર ધારો કે 2 લખો. આવર્ત એટલે આપ આવર્ત કોષ્ટકમાં જાણો છો આડી લાઈન છે. તો આડી લાઈનમાં બીજી આડી લાઈન અલગ કરી લખું. લિથિયમ 3, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9. નિષ્ક્રિય તત્વ લખશું નહીં. તો આ બધાની મારે વિદ્યુત ઋણતા લખવી છે. તો સેજ જોઈ વિદ્યુત ઋણતાનું મૂલ્ય લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે. તો આ લિથિયમ. બેરિલિયમની વિદ્યુત ઋણતા 1.5. વિદ્યાર્થીને ધ્યાને આવવું જોઈએ કે જેમ આગળ વધ્યા આવર્તમાં
એમ 1 થી 1.5 થયું, એટલે અડધો જેટલું વિદ્યુત ઋણતામાં 100 થયો વધારો. તો હવે દરેક તત્વમાં અડધા અડધાનો 100 થશે વધારો. તો 1.5 વિદ્યુત ઋણતા. અહીં કેટલી થઈ? 2. અહીં કેટલી થઈ? 2.5. અહીં કેટલી? 3. અહીં કેટલી? 3.5. અને આની વિદ્યુત ઋણતા 4. તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ, એમ બોલું, સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ છે? ફ્લોરિન છે. કેમ ફ્લોરિન છે? કારણ કે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે 4. વિદ્યુત ઋણતા એટલે હું પરમાણુના કેન્દ્ર દ્વારા આ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. તો ફ્લોરિનની આનો અર્થ શું સમજવું? ફ્લોરિનની ઇલેક્ટ્રોનને ખેંચવાની વૃત્તિ વધારે, પછી ઓક્સિજનની, પછી નાઇટ્રોજનની, પછી કાર્બનની, પછી બોરોનની, પછી બેરિલિયમની, પછી લિથિયમની. તો આ થઈ ગયો આવર્ત બીજો. હજી કેટલાક મૂલ્ય જે મારે યાદ રાખવા છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે. ફોસ્ફરસની વિદ્યુત ઋણતા 2.5 છે. હવે આ મારે આટલું યાદ રાખવાનું છે. એ મેં પહેલા જ કહી દીધું કે આ યાદ જ રાખવા પડે આ આંકડા. પણ તમે એક જોયું કે માની લો કે આને હું મારો ડાબો હાથ છે એને ડાબી બાજુ કહું અને જમણો હાથ છે એને જમણી બાજુ કહું, તો આનું નામ લખું ડાબી બાજુ, આનું નામ લખું જમણી બાજુ. તો તમને ધ્યાને આવ્યું હશે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા 1 માંથી 1.5, 1.5 માંથી 2, 2 માંથી 2.5, 2.5 માં 3, એમાં 3.5, એમાં 4, એમ ક્રમશઃ વધે છે. જો તમને ધ્યાને આવ્યું હોય તો હું લખું આમાંથી જોઈને માત્ર, બરાબર, આમાં જોઈને કે આવર્તમાં, મીનિંગ આડી લાઈન, ડાબી બાજુ એટલે LHS લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર, થી જમણી બાજુ મીનિંગ RHS રાઈટ હેન્ડ સાઈડ તરફ જતા હંમેશા વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. તમને કેમ ખબર છે? વધે એટલે અપવર્ડ એરો, ઉપરની દિશા, ઉપરની દિશા એટલે વધે. તો વધે એટલે અપવર્ડ એરો, ઉપરની દિશા વધે. નીચે તો ડાઉનવર્ડ એરો, ડાઉન દિશામાં એરો. ચલો, 1 કરતા 1.5 વધે, 1.5 કરતા 2, 2 કરતા 2.5, 2.5 કરતા 3, 3 કરતા 3.5, 3.5 કરતા 4. તો આવર્તમાં ડાબી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે. 1 થી 4 વધે જ કિંમત. ફરી હવે હજી એક છેલ્લી લાઈન લખું, પછી ફરી પર વિદ્યુત ઋણતા એટલે હું કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર લાગતો. અચ્છા, લિથિયમનું કેન્દ્ર, એક ક્વેશ્ચન પૂછલો. ચલો, લિથિયમનું કેન્દ્ર વધારે આકર્ષણ લગાડે છે ફ્લોરિન. કેમ? એની વિદ્યુત ઋણતા 4. લિથિયમની વિદ્યુત ઋણતા કેટલી? 1. એનું કેન્દ્ર કેવું આકર્ષણ બળ લગાડે? ઓછું. બરાબર. ચાલો, હજી બેરિલિયમ વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે બોરોન. તો કે બોરોન શું કામ? એની વિદ્યુત ઋણતા 2. બેરિલિયમની કેટલી છે? 1.5. જેની વિદ્યુત ઋણતા વધારે એનું કેન્દ્ર ઇલેક્ટ્રોન ઉપર વધારે આકર્ષણ લગાડે, એટલે કે કેન્દ્ર ઇલેક્ટ્રોનને વધારે ખેંચે. કેન્દ્ર ઇલેક્ટ્રોનને વધારે ખેંચે છે. તો આથી આવર્તમાં ડાબી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતામાં થતો વધારો દર્શાવી શકાય. હવે મારે હજી એક મુદ્દો નાનો એવો લખવો છે, એને આપણે નામ આપીએ સમ. તો ચાલો ફરી એકવાર લખીએ હજી આના મુદ્દો કે ભાઈ માની લો કોઈ એક સમૂહમાં, તો સમૂહ દોરો. માની લો કે આ સમૂહ દોરો, સહેજ અહીં ધ્યાન આપજો. આનું નામ લખું ફ્લોરિન, આનું નામ લખું ક્લોરિન, આનું નામ લખું બ્રોમિન, આનું નામ લખું આયોડિન. તમને હવે યાદ જ હશે કે આ કયો સમૂહ છે? તો આ સમૂહ નંબર 17 છે, અથવા હેલોજન સમૂહ છે. એનું નામ કદાચ યાદ હોય તો હેલોજન સમૂહ. હવે આની વિદ્યુત ઋણતા હું લખું છું, બરાબર. આ 4, એ તો આપણે અહીં લખી છે ફ્લોરિન. અહીં અંદાજે 3 લખો, 3 થી થોડી વધારે છે પણ 3 લખો. અહીં 2.8 લખો ને અહીં 2.5 લખો. તો તમે જુઓ 4 કરતા 3 નાનું, કાં તો 2.8 નાનું, કાં તો 2.5 નાનું. તો આને આપણે ઉપર કહી, તો આને ક્યાં કહી? નીચે.
તો આલો લખાવો જોઈએ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા શું થાય છે વિદ્યુત ઋણતા ઘટે તો આલો જોઈને લખીએ સમૂહમાં આ ઉપર થી અહીં કઈ તરફ આવતા નીચે તરફ ઉપરથી આ ફ્લોરિન થી આયોડિન તરફ ઉપર ફ્લોરિન થી નીચે કયા આયોડિન તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે એટલે ડાઉનવર્ડ દિશા મેળવો તો વિદ્યુત ઋણતા ઘટે હું નથી કહેતો ક્લોરીન 4 3 2.8 અને 2.5 આ મૂલ્ય હું પુનઃ કહું કે યાદ રાખ્યા આ પ્રાયોગિક રીતે મેળવેલી કિંમત છે એટલે મારે તમારે બેયને આ કિંમતો યાદ રાખવી પડે પણ આપણા માટે બે લાઈન અગત્યની આવી કઈ લાઈન આવર્તમાન ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે અને સમૂહમાં ઉપરથી નીચે આવો એમ વિદ્યુત ઋણતા ઘટે તરત જ પ્રશ્ન થયો કે આ તો આ એક ઉદાહરણ અને આ એક આવર્ત માટે ના એક બધા સમૂહ માટે આવું લાગે બધા આવર્ત માટે કીધું હા તો લખીએ બધા જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે છે અને બધા જ સમૂહમાં ક્યાંથી ક્યાં જાઓ ઉપરથી નીચે તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટે છે તો દરેક આવર્તમાં ડાબીથી જમણી બાજુ આમથી આમ જાવ આવર્ત કોષ્ટકમાં એટલે વિદ્યુત ઋણતા વધશે દરેક સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ વિદ્યુત ઋણતા ઘટશે વિદ્યાર્થી તરીકે મારો પ્રશ્ન એ છે કે મારે વિદ્યુત ઋણતાના કેટલા મૂલ્ય યાદ રાખો તો એનો જવાબ એટલો જ છે કે આટલી કિંમતો અને આ કિંમત મારે યાદ રાખવી પડે હવે પ્રશ્ન એ છે કે આવું શીખીને શું ફાયદો થાય આ શીખીને શું ફાયદો તો ચાલો કેટલાક ક્વેશ્ચન હું લખું છું આપ મને જવાબ આપતા રહેજો તો પહેલો ક્વેશ્ચન વિદ્યુત ઋણતા કોની વધારે એક લખું કાર્બન અને બીજો લખું અહીંયા નાઇટ્રોજન તો આ બે માંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે બરાબર એક લખું કાર્બન અને બીજો લખું નાઇટ્રોજન ચાલો આ પ્રશ્ન તો હવે આ જવાબ આ આંકડાઓ જ આપી શકે તો યાદ કરો કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી હતી 2.5 અને નાઇટ્રોજનની કેટલી હતી 3 તો આન્સર મારો આવો થયો કે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે અને નાઇટ્રોજનની વધારે છે કારણ કે આ 2.5 છે ને આ 3 છે હજી એક ક્વેશ્ચન બનાવી નાખું કે ક્લોરીન અને આયોડીનમાં કોની વિદ્યુત ઋણતા વધારે ચાલો તો આન્સર ક્લોરીનની વિદ્યુત ઋણતા અંદાજે 3.3 છે પણ હું લખું 3 અને આયોડીન 2.5 તો હંમેશા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે આયોડીન કરતા ચાલો તો હવે આપણને બરાબર ખ્યાલ આવી ગયો છે કે કોની વિદ્યુત ઋણતા વધારે કોની યાદ નથી રહેતું આ આંકડાઓ જોઈ અને આપણે પ્રશ્ન બનાવીએ છીએ અને એમાંથી આપણે જવાબ લખીએ ચાલો હજી એક પ્રશ્ન પૂછ લો આમાંનામાં કે હાઇડ્રોજન અને ફોસ્ફરસમાં કોની વિદ્યુત ઋણતા વધારે હાઇડ્રોજન અને ફોસ્ફરસમાં કોની વિદ્યુત ઋણતા વધારે ચાલો જવાબ બોલજો હાઇડ્રોજન અહીં હું લખી નાખું હાઇડ્રોજન અને ફોસ્ફરસની વિદ્યુત ઋણતા સમાન છે 2.1 તો બંનેની વિદ્યુત ઋણતા કેવી છે સમાન હવે પ્રશ્ન એ થયો કે ચલો એ તો અમે સમજી ગયા કે આ વિદ્યુત ઋણતા મૂલ્ય ડાબી જમણી બાજુ તરફ જાવ તો આવર્તમાં વધે સમૂહમાં ઘટે પણ આ શીખવાનો હેતુ અથવા શીખવાનો ફાયદો શું
તો કીધું એ મુદ્દો હવે આપણે શીખીએ ભાઈ આ વિદ્યુત ઋણતા આપણે શું કામ શીખે આપ જ્યાં પણ એવું લાગે કે લખવામાં પહોંચાતું નથી ત્યાં વિડીયોને પોઝ કરો લખી નાખો ફરી પાછો ચાલુ કરો ફરી પાછો પોઝ કરો લખો એટલે શું થશે આપ સાથે સાથે લખતાય જાઓ અને સમજતાય જાઓ આપણે આપની નોટબુક કેમેસ્ટ્રીની બનાવવાની એમાં આ બધું લખવાનું છે એટલે આપણે શું જોવાનું છે કે આ કિંમતો લખી અને આપણે જોવાની છે ચલો હવે પ્રશ્ન આ છે કે ભાઈ ચાલો આ તો શીખાઈ ગયું વિદ્યુત ઋણતા કોની વધારે હવે એનો ઉપયોગ શું છે તો હું અહીં કિંમતો લખી નાખું લિથિયમ 1 બેરિલિયમ 1.5 બોરોન 2 કાર્બન 2.5 નાઇટ્રોજન 3 ઓક્સિજન 3.5 ફ્લોરિન 4 હાઇડ્રોજન ફોસ્ફરસ બંનેની 2.1 અથવા ક્લોરિન 3 બ્રોમિન 2.8 આયોડિન 2.5 અંદાજે આટલી વિદ્યુત ઋણતા થઈ જે હમણાં આપણે લખી હવે આનો ઉપયોગ શું છે તો સાહેબ જોઈએ જેની વિદ્યુત ઋણતા વધારે જેની વિદ્યુત ઋણતા વધારે વિદ્યુત ઋણતા એટલે આ આંકડો ફ્લોરિનની વધારે તો જેની વિદ્યુત ઋણતા વધારે એ ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોન આખું ન લખવું ઈ માઇનસ શું કામ ઇલેક્ટ્રોનની સંજ્ઞા ઈ અને એનો વીજભાર કેવો છે ઋણ એટલે માઇનસ એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે કારણ કે વિદ્યુત ઋણતા એટલે શું ફરી એકવાર હું બોલ દઉં જે હમણાં જ અહીં લખ્યું હતું ઇલેક્ટ્રોનને ખેંચવાની કેન્દ્રની વૃત્તિ તો જેની વિદ્યુત ઋણતા વધારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે જો એ પોતાની તરફ ખેંચે તો એનો અર્થ એવો થયો કે જો એ પોતાની તરફ ખેંચશે તો તે પરમાણુ ઋણ બનશે ઋણ બને કેમ ઋણ બને છે કારણ કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે ઇલેક્ટ્રોન જ્યાં જાય ત્યાં એનો વીજભાર માઇનસ લઈને જાય અને જેની વિદ્યુત ઋણતા ઓછી એ ઇલેક્ટ્રોનનું શું કરશે દાન કરશે કારણ કે વધારે વિદ્યુત ઋણ ઇલેક્ટ્રોનને લઈ જાય તો આન પાસે વિકલ્પ જ નથી ઇલેક્ટ્રોન દાન કરે અને તે પરમાણુ હવે કેવો બની જાય ધન બને છે તો જેની વિદ્યુત ઋણતા બે પરમાણુમાંથી વધારે એ કેવો બનશે ઋણ અને જેની વિદ્યુત ઋણતા ઓછી એ કેવો બનશે ધન હવે જો આમ જ હોય અને તમે આ રીતે જાણતા હોય તો જેની વિદ્યુત ઋણતા વધારે ફરી એકવાર કેમેરો નહોતો અહીં મેં વિદ્યુત ઋણતાના મૂલ્યો લખ્યા છે કેમેરો નહોતો જેની વિદ્યુત ઋણતા વધારે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે એ પરમાણુ કેવો બનશે ઋણ બને જેની વિદ્યુત ઋણતા ઓછી એ ઇલેક્ટ્રોનનું દાન કરે એ પરમાણુ કેવો બને ધન ફરી એકવાર વધારે એટલે કોણ ફ્લોરિનની વધારે ઓછી એટલે કોણ લિથિયમની ઓછી ચાલો હવે મને તમે કહેજો કે ભાઈ કોણ ધન કોણ ઋણ સેજ હું લખું છું લિથિયમ સાથે ફ્લોરિન ને જોડ તો તમે કહો કે આમાંથી કોણ ધન અને કોણ ઋણ બનશે તો તમે ઓટોમેટિક જોઈ શકશો કે આની વિદ્યુત ઋણતા આ બે વચ્ચે બંધ છે માની લો તો કોણ ઇલેક્ટ્રોનને ખેંચશે લિથિયમની વિદ્યુત ઋણતા 1 ફ્લોરિનની કેટલી 4 તો કોણ ઇલેક્ટ્રોનને ખેંચી જાય બંધની રચના ભાગ લેતા ફ્લોરિન તો ફ્લોરિન કેવો બનશે માઇનસ અને લિથિયમ કેવો બનશે પ્લસ લ્યો આ થઈ ગયું મેં કે ભાઈ હવે એ પ્રશ્ન થયો કે આ કેટલા પ્લસ બને ના કેટલા માઇનસ તો સેજ યાદ કરો આ સમૂહ નંબર કેટલા છે 1 એટલે પ્લસ 1 આ સમૂહ નંબર કેટલા બન્યા તો કે 17 તો એ કેટલો બન્યો -1 તો આ થઈ ગયા પ્લસ અને માઇનસ તમે મને કહો કે કાર્બનની વિદ્યુત ઋણતા વધારે કે હાઇડ્રોજનની ચલો
તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, કાર્બન 2.5. તો તમારા મતે જો આના પ્લસ માઇનસ માં લખવા આપણે ધારણા આધારિત કિંમતો લખીએ તો આ વિદ્યુત ઋણતા મને આવડવી જોઈએ. તો કોણ ઇલેક્ટ્રોનને ખેંચશે? કાર્બન. શું કામ? કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે. વિદ્યુત ઋણતા એટલે હું? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની વૃત્તિ. તો કાર્બન કેવો બનશે? માઇનસ. અને હાઇડ્રોજન કેવો બનશે? પ્લસ. હવે કાર્બન માઇનસ બન્યો, કાર્બન માઇનસ બન્યો, તો ઈ માઇનસ કેટલા હશે? તો કે માઇનસ 4. તમને કેમ ખબર પડી? કારણ કે સમૂહ નંબર 14. હવે આપણને ધીમે ધીમે લોજિક સમજાવો કે ભાઈ સમૂહો હું કામ યાદ રાખ્યા. તો સમૂહ નંબર 14. હાઇડ્રોજન માટે શું છે? સમૂહ નંબર 1 છે. તો સમૂહ નંબર 14 અને સમૂહ નંબર 1. તો આના ઉપર માઇનસ છે, આના ઉપર પ્લસ હોય. તો ધીમે ધીમે કોણ પ્લસ કોણ માઇનસ એ ખ્યાલ આવતો. જેની વિદ્યુત ઋણતા વધારે પ્લસ, જેની વિદ્યુત ઋણતા ઓછી માઇનસ. ચલો એક બીજું, ફ્લોરીન અને ક્લોરીન. કોણ પ્લસ કોણ માઇનસ બે વચ્ચે બંધ છે. તો તમારે મને કહેવાનું છે કોણ પ્લસ બનશે અને કોણ માઇનસ. વિડિયો પોઝ કરો, અટકો, જવાબ લખો અને પછી મને કહો. ચાલો એવું માની લે કે તમે કરી લીધો હશે જવાબ. તો ફ્લોરીન ની વિદ્યુત ઋણતા 4, ક્લોરીન ની 3.5, સોરી 3, આમ 3.3 પણ હું 3 લખું. ચાલો તો કોણ ઇલેક્ટ્રોન ખેંચશે પોતાની તરફ? તો કે બે ઇલેક્ટ્રોન એટલે હું એક બંધ એટલે બે ના એક એક ઇલેક્ટ્રોન એટલે લખું બે. કોણ ઇલેક્ટ્રોન ખેંચશે? ફ્લોરીન. ફ્લોરીન બનશે માઇનસ. તો ક્લોરીન ને કેવું બનવું પડશે? પ્લસ. આ લોજિક છે કે વિદ્યુત ઋણ. ચાલો હજી એક બોલું દઉં. આમે તમને ખબર હોય છે કે સમૂહમાં ઉપરથી નીચે જાવ, ઉપરથી નીચે જાવ એમ વિદ્યુત ઋણતા ઘટે. બરાબર. તો ફ્લોરીન ઉપર આવશે અને ક્લોરીન ક્યાં આવશે? નીચે. જેની વિદ્યુત ઋણતા વધારે એ હંમેશા માઇનસ. જેની વિદ્યુત ઋણતા વધારે એ હંમેશા માઇનસ. જેની વિદ્યુત ઋણતા ઓછી એ હંમેશા કેવો બનશે? પ્લસ. તો વધારે તો માઇનસ, ઓછી તો પ્લસ. તો અહીંયા ફ્લોરીન માઇનસ અને ક્લોરીન પ્લસ. ચાલો હજી ક્લોરીન અને બ્રોમિન. બોલો જલ્દી, કોણ પ્લસ કોણ માઇનસ? કદાચ એને તોડવું હોય તો 3 ગણીએ 2.8. તો કોણ ઇલેક્ટ્રોન ને એક બંધ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? 2. કેમ? એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો. એક ક્લોરીન નો ઇલેક્ટ્રોન, એક બ્રોમિન નો, બે ભેગા થઈને એક બંધ બને. એક લીટી બરાબર 2 ઇલેક્ટ્રોન. હવે હું એમ બોલું એક બંધ બરાબર 2 ઇલેક્ટ્રોન. ચલો ક્લોરીન ની વધારે વિદ્યુત ઋણતા છે કે બ્રોમિન? તો ક્લોરીન. તો ક્લોરીન કેવો બન્યો? માઇનસ. બ્રોમિન કેવો બન્યો? પ્લસ. બસ આટલું સિમ્પલ. તો કોણ પ્લસ કોણ માઇનસ બનશે એ કોણ નક્કી કરશે? વિદ્યુત ઋણતા. કેમ વિદ્યુત ઋણતા? કારણ કે જેની વિદ્યુત ઋણતા વધારે એ કેવો બનશે? પ્લસ. સોરી માઇનસ. ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચે. અને જેની વિદ્યુત ઋણતા ઓછી એ કેવો બનશે? પ્લસ. તો આ થઈ ગયું મારા માટે પ્લસ અને માઇનસ ના ચિહ્નો. હજી એ જ પ્રશ્ન છે કે ભાઈ આ શીખા શું કામ? ચાલો એ તો અમને ખબર પડી ગઈ કે આ પ્લસ ને આ માઇનસ, પણ શું આટલો જ ઉપયોગ છે? ના, બિલકુલ. ચલો હવે મેઇન પ્રશ્નો પર આવ કે ભાઈ એવું 10મા ધોરણમાં કેમ ન થયું કે ધોરણ 10 કે કોકે આપણને કીધું કે CO3-2 બરાબર કાર્બોનેટ થાય. તો આપણને પ્રશ્ન ઈ કેમ ન થયો કે CO3 ઉપર -2 શું કામ? -1 કેમ નહીં? +1 કેમ નહીં? +4 કેમ નહીં? ચાલો હવે એનો જવાબ હું આ વિદ્યુત ઋણતા ઉપર આપીશ. એટલે હવે આપણને આનો ઉપયોગ ખબર પડશે ભાઈ વિદ્યુત ઋણતાનો શું ઉપયોગ છે. તો એનો જવાબ હવે હું આપું કે ભાઈ આ કેવી રીતે થયું. તો કાર્બોનેટ CO3-2 કેવી રીતે? ચાલો કાર્બન એની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.5. ઓક્સિજન એની વિદ્યુત ઋણતા કેટલી? 3.5. હવે વિદ્યાર્થી તરીકે મને સમજાઈ ગયું છે કે આ જો આવડે વિદ્યુત ઋણતા તો અને તો જ આ મહેનત થાય છે, નહીતર નહીં. બરાબર, નહીતર વ્યર્થ થશે. એટલે મને આ આવડે છે એનું એકમાત્ર કારણ મને વિદ્યુત ઋણતા. તો તમારે આટલી યાદ રાખવી પડશે. એવું મેં શરૂઆતમાં કીધું
તો આ બેમાંથી કોણ માઇનસ બનશે? નેચરલી અને આ કેવો બનશે? પ્લસ. હવે મને યાદ કરાવો કે આની વિદ્યુત ઋણતા ઓછી એટલે પ્લસ, આની વધારે એટલે માઇનસ. તો તમે મને કયો આ વિદ્યુત ઋણતા મૂલ્ય, તમે મને કયો કે કાર્બન કયા સમૂહમાં આવે? તો સમૂહ નંબર 14 રાઈટ છે. ઓક્સિજન કયા સમૂહમાં આવે? સમૂહ નંબર 16. સમૂહ 14 માં જો પ્લસ લો તો 4 આવે, સમૂહ 16 માં માઇનસ લો તો આપણને કેટલા આવશે? -2. તો આ બેના વીજભાર મને મળી ગયા. હવે સેજ અહીં ધ્યાન આપજો, CO અને O, CO3 આવું સૂત્ર બને. તો કાર્બન પર કેટલા લખીશ? બોલો જલ્દી. હા એક્ઝેક્ટ, સમૂહ 14 છે તો +4 રેડી છે. ઓક્સિજન ઉપર કેટલા લખીશું? -2 કારણ કે સમૂહ 16 છે. બીજા ઓક્સિજન ઉપર -2. શું કામ ઓક્સિજન માઇનસ લખાય? કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે 3.5. શું કામ કાર્બન પ્લસ લખાય? એની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. તમે જુઓ તો આ એક જ આવર્તમાંથી ડાબીથી જમણી બાજુ કાર્બન થી ઓક્સિજન તરફ જતા વિદ્યુત ઋણતા વધે. તો આની વિદ્યુત ઋણતા વધારે, જેની વિદ્યુત ઋણતા વધારે એ માઇનસ. એ 16મા સમૂહનો છે એટલે એના ઉપર -2, આ 14મા સમૂહનો છે એટલે એના ઉપર +4. તો બેનો સરવાળો કરીએ. નો ડાઉટ આના આધાર સરખા નથી, તેમ છતાં આની ઘાતનો સરવાળો તો +4 -2 સેટ કેન્સલ આઉટ કરો તો એટલે કે આધાર સરખા નથી છતાંય ઘાતનો સરવાળો. પણ આ ગણિત નથી. +4 -4 કેન્સલ. તો CO3 ઉપર સૂત્ર શું આવ્યું? -2. ખ્યાલ આવ્યો કેમ સૂત્ર -2 આવે છે? ચલો હજી એક આ હું લખું પર તમને થોડો કદાચ આઈડિયા. NH4 ઉપર શું સૂત્ર આવે? વીજભાર જણાવો. NH4 ઉપર વીજભાર જણાવો. ધારો કે હું NH4 લખું તો એના ઉપર વીજભાર શું આવે? કાર્બોનેટ ઉપર તો મને એક્ઝેક્ટ આવડી ગયો છે કે -2. તો NH4 ઉપર વીજભાર જણાવો. ચલો સેટ જોઈ. નાઇટ્રોજન વિદ્યુત ઋણતા બોલો 3 બરાબર. હાઇડ્રોજન વિદ્યુત ઋણતા બોલો 2.1. તો હાઇડ્રોજન કેવો બનવો જોઈએ? પ્લસ. નાઇટ્રોજન કેવો બનવો જોઈએ? માઇનસ. હવે ઈ પ્રશ્ન વિદ્યુત ઋણતા. હવે પ્રશ્ન ઈ છે કે આના પર કેટલા પ્લસ લખવા કેટલા માઇનસ. તો ઈ કોને ખબર છે? સમૂહમાં જ ખબર. ચાલો આ કયા સમૂહમાં આવે છે? પહેલો સમૂહ. તો પહેલા સમૂહમાં એના પર શું આવશે? +1. વેરી ગુડ છે. ચલો આ કયા સમૂહમાં આવે? સમૂહ નંબર 15. અને સમૂહ નંબર 15 ઉપર વીજભાર કેટલો હોય? -3. ઠીક છે. હાલો હવે મારે બેન ભેગા કરવા. હવે મને ખ્યાલ આવી ગયો કે આમાં કેમ -3 આવ્યું? કારણ કે સમૂહ 15. આના ઉપર કેમ 1 આવ્યું? કારણ કે સમૂહ 1. હવે મારો પ્રશ્ન એ છે કે NH4 નો મારે શું જોઈએ છે? વીજભાર. તો ચલો જોઈએ. NH4 નાઇટ્રોજન ઉપર હું કેટલા મૂકીશ? -3. હાઇડ્રોજન ઉપર કેટલા? +1. મને હજી નથી સમજાતું કે 4 વખત +1 શું કામ મૂક્યા? -3 વત્તા 1 હાઇડ્રોજનના વત્તા 1, બીજાને પ્લસ, ત્રીજાને પ્લસ, ચોથાને પ્લસ. હવે એ બધાનો મારે સરવાળો કરવો તો -3 અને +3 કેન્સલ આઉટ છે. તો NH4 ઉપર કેવો વીજભાર આવ્યો? પ્લસ. હવે મને સમજાઈ ગયું છે કે આ વીજભાર કેમ આવે છે. ચલો એક પ્રશ્ન પૂછો કે કાર્બન ડાયોક્સાઇડ CO2 ઉપર વીજભાર જણાવો. ચલો વિડિયો પોઝ કરો અને મને જવાબ આપો કે કાર્બન ડાયોક્સાઇડ ઉપર વીજભાર જણાવો. ચાલો ઘણા એવું માન્યું કે ભાઈ આ પ્રશ્ન થઈ ગયો. ચાલો સેજ જોઈ. કાર્બન વિદ્યુત ઋણતા કેટલી? તો કે 2.5. ઓક્સિજન વિદ્યુત ઋણતા કેટલી? 3. મને એમ લાગે છે આ બીજી વાર કરીએ. હા ચોક્કસ અહીં કર્યું તો 3.5. તો આ બનશે માઇનસ, આ બનશે પ્લસ. ચાલો આના પર કેટલા પ્લસ લખવા? તો કાર્બન કયા સમૂહમાં આવે? 14માં. તો એના ઉપર +4. ઓક્સિજન કયા સમૂહમાં આવે? 16માં. તો
એના પર શું આવશે -2 તો જોઈન લખીએ કાર્બન +4 O-2 O-2 આધાર સરખા નથી છતાંય ઘાતનો સરવાળો +4 -4 કેન્સલ તો કાર્બન ડાયોક્સાઇડ ઉપર વીજભાર કાંઈ આવતો નથી એટલે આખા અણુ પર વીજભાર કેવો છે શૂન્ય છે શું કામ કારણ કે +4 અને -4 શું થઈ ગયા કેન્સલ તો ધીમે ધીમે આપણને ઈ સમજાણું કોઈ પણ ઉપર ધન કે ઋણ વીજભાર કઈ રીતે આવે આપ એક પ્રયત્ન કરો હોમવર્કમાં આટલું કરો કે H2O ઉપર શું વીજભાર આવે અને NH3 ઉપર શું વીજભાર આવે જે આપણે આવતા લેસનની અંદર એટલે બીજા લેસનમાં જોશું કે H2O ઉપર કયો વીજભાર આવે અને NH3 ઉપર કયો વીજભાર આવે આ આપણું હોમવર્ક છે